નમસ્કાર દર્શક મિત્રો, ઉનામાં ટેકાના ભાવે મગફળી ખરીદનો પ્રારંભ. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શુભારંભ કરાવ્યો. ખેડૂતોમાં આનંદની લાગણી. રાજ્ય સરકારની પ્રાઇસ સપોર્ટ સ્કીમ PSS હેઠળ આજથી ઉનામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. ઉના ગીર ગઢડા પંથકમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની મુખ્ય જવાબદારી ઉના તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘને સોંપવામાં આવી છે. સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર ગિરીશભાઈ રૈયાણી દ્વારા ઉના માર્કેટિંગ યાર્ડ ખાતે સુવિધાસભર ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ખરીદ કેન્દ્રનો શુભારંભ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રીફળ વધેરી અને મીઠું મોઢું કરાવીને વિધિવત પ્રારંભ કરાવાયો હતો. આ પ્રસંગે સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરસિંહભાઈ ડોબરિયા, મેનેજર ગિરીશભાઈ રૈયાણી તેમજ પ્રકાશભાઈ ટાંગ સહિતના મહાનુભાવો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ વર્ષે સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹1,452 જાહેર કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ પ્રતિ ક્વિન્ટલ 480નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. ચાલુ વર્ષે ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. રજિસ્ટર્ડ ખેડૂતોની ખેત પેદાશની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા અબ્દુલ ઘાંચી, ઉના. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.